શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીતની ભાજપ દ્વારા ઉજવણી. ડેમની મરામત કામગીરીને લઈને નદી કાંઠાના 49 ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ. માંગરોળના લોએજ પાસે અજાણ્યા વાહન અડફેટે દીપડાનું મોત. અને હજુ પણ તાપમાન ઊંચું જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીતની ભાજપ દ્વારા ઉજવણી કરાઈ હતી. જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જાહેર થતાં જ સમગ્ર જિલ્લામાં કમળ ખીલી ઉઠ્યું હતું. જિલ્લા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીતના પગલે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રાજનીતિમાં ભાજપે ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત, મોટા ભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે.
આ જીતને વધાવવા માટે જૂનાગઢ શહેર ભાજપ દ્વારા વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાંસીની રાણી સર્કલ પાસે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો એકઠા થયા હતા અને કાર્યકરોએ ફટાકડા ફોડી, ગુલાલ ઉડાડી અને ભારત માતા કી જયના નારા લગાવી જીતનો જશ્ન મનાવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે જીત એ કાર્યકરોની મહેનત અને જનતાનો ભાજપ પરનો અતૂટ વિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે વિકાસની રાજનીતિ શરૂ થઈ છે તેને જૂનાગઢની જનતાએ આવકારી છે. અમે જનતાના વિશ્વાસ પર ખરા ઉતરીશું અને વિકાસના કામોને વધુ ગતિ આપીશું. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસની સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની તમામ મહાનગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી જીતી છે. તમામ નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી જીતી છે. તમામ જિલ્લા પંચાયતો ભારતીય જનતા પાર્ટી જીતી છે અને તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યા છે. ત્યારે આ વિજય ઉત્સવને અમે વધારવા માટે જૂનાગઢ મહાનગરના સૌ કાર્યકર્તાઓ ઝાંસીના સર્કલ પાસે ભેગા થઈ સૌ આગેવાનોએ આ જીત કાર્યકર્તાઓની જીત છે. આ જીત કેન્દ્રમાં નરેન્દ્રભાઈ જ્યારે વિકાસલક્ષી યોજનાઓ કરી રહ્યા હોય, જન સુધી પોતે વિકાસના કાર્યો પહોંચાડી રહ્યા હોય અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સંભાળીને પોતે મુખ્યમંત્રી સ્વરૂપે કામ કરી રહ્યા હોય અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં જ્યારે પ્રથમ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી હોય ત્યારે આમાં જ્વલંત વિજય થયો છે. આ જીત સૌ કાર્યકર્તાઓની છે, આ જીત વિકાસની છે, આ જીત ભારતીય જનતા પાર્ટીના લોકોના કરેલા કાર્યોની છે. આ જીત બતાવે છે કે આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જે ભવ્ય વિજય આગામી તમામ ચૂંટણીઓમાં થવાનો છે એની આ શરૂઆત છે. ત્યારે આ જીતના વધામણા કરવા માટે મારા સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અસ્તુ ભારત માતા કી જય. ડેમની મરામત કામગીરીને લઈને નદીકાંઠાના 49 ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. જૂનાગઢ જિલ્લાના બાદલપુર ખાતેના ઓજત 2 ડેમના 7 દરવાજાની મરામત કામગીરી કરવાની હોવાથી તારીખ 30 એપ્રિલના રોજ વહેલી સવારે 6 વાગ્યા પછીથી આ ડેમમાંથી પાણી છોડવામાં આવશે. પાણી છોડવાથી લોકોના જાનમાલને નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. લોકોની સલામતીને ધ્યાને રાખી ઓજત નદીની વહન ક્ષમતાના 10મા ભાગનું પાણી ધીમા પ્રવાહ અને ઓછી માત્રામાં છોડવામાં આવશે. કાર્યપાલક ઇજનેર MM પાંચાએ જણાવ્યું હતું કે આ ડેમમાંથી પાણી છોડવાના લીધે નીચવાસમાં આવતા નાગલપુર ગામ નજીક આવેલ આનંદપુર વિયર, શાપુર નજીક આવેલ શાપુર, વંથલી વિયર અને ટીકર વિયર નજીક ન જવા માટે કે અન્ય કોઈ કામમાં સબબ ન જવા માટે અપીલ કરાઈ છે. ઉપરાંત અહીં લોકોની સુરક્ષા માટે જરૂરી પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. જૂનાગઢ જિલ્લાના 38 ગામો ઉપરાંત પોરબંદર જિલ્લાના 11 ગામોને અસર થવાની છે. એટલે કે નદીનું જળસ્તર વધવાનું હોવાથી આ ગામડાઓના લોકોને સાવચેતીના ભાગરૂપે નદીની નજીક જવું નહીં, ઢોર કે અન્ય પશુ ચરાવવા માટે નદીના પટમાં જવું નહીં. ઉપરાંત નદીમાં નાહવા કે કપડાં ધોવા માટે પણ જવું નહીં. વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોના સરપંચ અને તલાટી મંત્રીને પણ આ બાબતથી વાકેફ કરવામાં આવ્યા છે. ઉપરાંત અસરગ્રસ્ત ગામમાં ઢોલ પીટીને પણ લોકોને સાવચેત રહેવા માટે જાહેરાત કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના બાદલપુર ખાતે આવેલો ઓજત 2 ડેમ કે જેના અંદર 25 દરવાજા આવેલા છે. આ 25 દરવાજા જે છે આપણે ફ્લડ અથવા તો જે વરસાદનું જે પૂરનું પાણી આવે એ પસાર કરવા ઉપયોગ કરીએ છીએ. આ 25 દરવાજા જે છે ને એના અંદર જે રબર સીલ આવે કે દરવાજા જે છે સ્ટીલના એ જે ડેમના ઉપરના ભાગે જેના ઉપર રહેલા હોય એ સીલમાંથી લીકેજ છે. એટલે આખું વર્ષ જે છે એ દરવાજામાંથી નાનો મોટો પાણીનો વ્યય થતો રહે છે. બીજા નંબરની વાત એ કે આ 25 દરવાજામાંથી 6 દરવાજા જે છે એના અંદર વાયર રોપ ડ્રમ અને આમ બદલાવની કામગીરી મરામતની કરાવવાની બાકી છે. જેના લીધે આ 25 પૈકી 6 દરવાજા જે છે ને એનો આપણે ઉપયોગ કરી શકતા નથી. વાયર ઓફ ડ્રમ એટલે કે જે દરવાજાને ઊંચો કરવા માટે જે રસ્સી જે આવે એ જે છે એ અતિશય ડેમેજ કન્ડિશનમાં છે. જેના લીધે એવું બને કે જે છે એ દરવાજા જે છે એ રસ્સી તૂટવાને લીધે પડે અને ડેમને જે છે એ નુકસાન થઈ શકે, અકસ્માત થઈ શકે. તો પાણીનો વ્યય અટકાવવા માટે થઈ, ઉપરાંત ડેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે, ઉપરાંત લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે થઈને આપણે આ ડેમની મરામત કામગીરી કરવી ખૂબ જ જરૂરી બને છે.
સરકારશ્રી દ્વારા આ વર્ષે ડેમ ખાલી કરવાની મંજૂરી આવી ગઈ છે. ડેમ ખાલી એટલે કે ડેમ જે છે ને દરવાજાની નીચેની સપાટી સુધી ખાલી કરવાનો છે. એટલે કે દરવાજા ઊંચા કર્યા પછી ડેમની અંદર પાણી હશે. પીવાના પાણીનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવેલું છે, જેથી કરીને ઉનાળાની સિઝન દરમિયાન પણ કોઈને પીવાના પાણીમાં તકલીફ ના પડે. ઉપરાંત ડેમ જે છે એના અંદર સિંચાઈ જે છે એનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવેલું છે. ઉપરાંત ડેમમાંથી જે બીજા થતા લાભો જે છે કે જમીનનું રિચાર્જ કે એને કોઈ પ્રકારનો વાંધો આવવાની શક્યતા નથી. હવે આ ડેમમાંથી સરકારશ્રી દ્વારા 30 એપ્રિલ પછીથી 318 MCFT જેટલું પાણી છોડવાની મંજૂરી આવેલી છે. આટલું પાણી જ્યારે આપણે ડેમના દરવાજા ખોલી અને છોડશું ત્યારે આ પાણી નદીમાં વહેવાનું છે અને આ પાણી આપણે 30 એપ્રિલ વહેલી સવારે 6 વાગ્યાથી છોડવાના છીએ, જેથી કરીને નદીના પટમાં જે છે એ સામાન્ય કરતાં પાણીનું લેવલ વધવાની શક્યતા છે. અને નીચવાસમાં આવતા સ્ટ્રક્ચરો જેવા કે નાગલપુર નજીક આવેલ આણંદપુર વિયર, શાહપુર નજીક આવેલ શાહપુર વિયર, વંથલી નજીક આવેલ વંથલી વિયર અને ટીકર નજીક આવેલ ટીકર વિયર, ઉપરાંત બીજા જે નદી પરના સ્ટ્રક્ચર્સ અથવા ડેમ જે છે તેનાથી લોકોને દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. નદીના પટમાં કોઈ પણ કામ સબબ 30 એપ્રિલ પછીથી અવર જવર કરવું નહીં. ઢોર અથવા તો પશુઓને ચરાવવા જવું નહીં. જે લોકોની આરોગ્યની સ્થિતિ નબળી હોય અથવા માંદગી નાદુરસ્તી હોય એ લોકોએ તલાટીશ્રી, ગ્રામસેવક અથવા પ્રાંત અધિકારીશ્રીને જાણ કરવી અને સલામત સ્થળે ખસેડાઈ જવું. ઉપરાંત નદીનું પાણી વધવાનું છે, જેના કારણે નદીની અંદર કોઈ પણ પ્રકારની નાહવાની કે કોઈ ક્રિયા કરવી નહીં. તો નદીના પટથી મે મહિનાના પહેલા અઠવાડિયામાં દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે, જેથી કરીને લોકો જે છે એને કોઈ પ્રકારનું આકસ્મિક ઘટના ના બને. પોલીસ બંદોબસ્ત આ દરેક સ્ટ્રક્ચર છે આપણે માંગી લીધો છે. ઉપરાંત પોલીસ જે છે એ બંદોબસ્તમાં રહેશે. લોકોએ નજીકના પોલીસ સ્ટેશનના પણ સંપર્કમાં રહેવું, જેથી કોઈ અજુગતી ઘટના બને તો એઝ સૂન એઝ પોસિબલ આપણે મેસેજ કન્વે કરી શકીએ. કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું. આટલું પાણી આપણે છોડીએ છીએ પણ કોઈ પ્રકારની આકસ્મિક કે પૂર જેવી સ્થિતિ બનવાનું નથી. આપણે દરેક પ્રકારનું આગોતરું આયોજન કરી લીધેલું છે. આ ડેમની મરામત કરવી ખૂબ જ જરૂરી હતી, નકર ભવિષ્યમાં કોઈ અકસ્માત સર્જાય એવી સંભાવના હતી. એટલા માટે તેને સરકારશ્રીએ જે છે એ પાણી પહેલાં પાળ બાંધી છે. એટલે કે આ ડેમ જે છે એની સલામતીના ભાગરૂપે આપણે અત્યારે ટૂંક સમય માટે ખાલી કરીએ છીએ. આની ભવિષ્યમાં કોઈ પ્રકારની નેગેટિવ ઇફેક્ટ કે નકારાત્મક અસર નથી આવવાની. આ કામ કરવું લોકો માટે ખૂબ જ જરૂરી હતું. આ ડેમમાંથી 300 જેટલા ગામોને પીવાનું પાણી મળે છે, ઉપરાંત સિંચાઈ થાય છે અને બીજા ઘણા બધા આડકતરા લાભો આ ડેમમાંથી થાય છે. તો આ ડેમ જે છે એ યથાવત સ્થિતિમાં સલામત બન્યો રહે માટે આ કામ કરવું ખૂબ જ જરૂરી હતું. આપણે નદીમાં જે પાણી છોડવાના છીએ ખૂબ જ ધીમા પ્રવાહે છોડવાના છીએ અને ઓછી માત્રામાં છોડવાના છીએ, જેથી કરીને કોઈ પ્રકારની પૂર અથવા પાણી ભરવાની સ્થિતિ જોવા મળે એવી સંભાવના ખૂબ જ ઓછી છે. પણ લોકોની સલામતી માટે થઈને આપણે એમને નદીથી દૂર રહેવાનું જણાવીએ છીએ. નદીનું જે કેપેસિટી છે, એની જે ક્ષમતા છે, એના કરતાં માત્ર 10મા ભાગનું પાણી આપણે એમાંથી વહેણ કરાવવાના છીએ. એટલે પૂરજનક કે ભયજનક કોઈ સ્થિતિ નથી, પરંતુ સલામતીના ભાગરૂપે નદીથી દૂર રહેવું. આ નદી જે છે એના અંદર આ પાણી છોડવાના લીધે જૂનાગઢ જિલ્લાના કુલ 38 જેટલા ગામોને અસર થવાની છે અને પોરબંદર જિલ્લાના કુલ 11 જેટલા ગામોને અસર થવાની છે, જે કંઈક આ મુજબ છે. જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકાના ગામો આ પ્રકારના છે: બાદલપુર, રામેશ્વર, બેલા, મેવાસા, બાવાનું, આણંદપુર, પ્રભાતપુર, ઇટાળા અને સણાથા. ત્યારબાદ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનું પીપલાણા, કોયલાણા, મટિયાણા, આંબલિયા અને પાદરડી. ત્યારબાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાનું નાગલપુર ગામ, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું બામણાસા, બાલાગામ અને ઇન્દ્રાણા. વંથલી તાલુકાના ઘણા બધા ગામો ઇફેક્ટેડ થવાના છે, જે છે સુખપુર, રાયપુર, સોનાડી, ગાંઠીલા, ધણખુલિયા, શાહપુર, નાના કાજલિયા, મોટા કાજલિયા, કણઝડી, કણઝા, વંથલી, ટીનમસ, આખા, ટીકર, પાદરડી અને સાંતલપુર. ત્યારબાદ જૂનાગઢ જિલ્લાનું માંગરોળ તાલુકાનું ઓસા, ફુલરામ, ભાથરોડ, હંટરપુર, બગસરા, ઘોડાદર, સરમા, સાંઢા તથા ગેડ વિસ્તારના ઓજત જિલ્લાના આ બધા ગામો જે નદીના કાંઠે આવેલા છે, આ બધી જગ્યાએ અમારા વિભાગ અને સરકારશ્રીની એવી સલાહ છે, સૂચના છે કે લોકોએ નદીના પટની નજીક જવું નહીં. ત્યારબાદ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાનું મૈયારી અને અમીપુર ગામ છે, અસરગ્રસ્ત થવાનું છે.
ત્યારબાદ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાનું બળેજ ગામ, રાતિયા, નવી બંદર, ચિકાસા, ગરેજ, ઊંટડા, કડચ, પાતા અને માધુપુર, જે કાંઈ પણ ગામોનું અત્યારે મેં મેન્શન કર્યું, આ ગામ નદીના પટમાં આવેલા છે અને આનાથી અસરગ્રસ્ત થવાના છે. તો આ દરેક ગામના લોકોએ તથા ત્યાંથી પસાર થતા લોકોએ નદીની નજીક કોઈ પણ કામ સબબ જવું નહીં તથા સલામતી અને સાવચેતીના પગલાંરૂપ થવું અને કોઈ પણ આકસ્મિક કન્ડિશનમાં તલાટી શ્રી, ગ્રામસેવક, પ્રાંત અધિકારી શ્રી અથવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ જૂનાગઢ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોરબંદર અને સિંચાઈની તમામ ક્ષેત્રીય કચેરીઓનો સંપર્ક કરવો અને વિભાગ વતી, સરકારશ્રી વતી અમે સુનિશ્ચિત કરીએ છીએ કે તમામ સલામતીના તાકેદારીના પગલાં લેવામાં આવશે. પાંજરાપોળ ગ્રાઉન્ડમાં રામદેવજી મહારાજના ભવ્ય મંડપ મહોત્સવનું આયોજન કરાયું છે. જૂનાગઢની પવિત્ર ધરતી પર આજે સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના ઐતિહાસિક પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે રામાપીર બાપાના ભવ્ય મંડપનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ અને જય બાબારીના નાદ સાથે મંડપનો થંભ ખડો કરવામાં આવ્યો હતો, જેની સાથે જ 3 દિવસીય ધાર્મિક મહોત્સવની શરૂઆત થઈ છે. સૌરા મંડપના આયોજક અને ધર્મપ્રેમી કાંતિ બાપુએ જણાવ્યું હતું કે સનાતન હિન્દુ ધર્મની પરંપરાઓને જાળવી રાખવા અને લોકોમાં ભક્તિનો સંચાર કરવા માટે આ રામાપીર બાપાના મંડપનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંડપ કોઈ એક જ્ઞાતિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ અહીં 18 વર્ણના લોકો સમાન ભાવે દર્શન કરવા આવે છે. રામદેવ પીર બાપાની આસ્થા આજે પણ જન જનમાં વ્યાપ્ત છે અને આ આયોજન તે શ્રદ્ધાને વધુ મજબૂત બનાવે છે. આ મહોત્સવમાં માત્ર ધાર્મિક વિધિઓ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ હારમાળા સર્જાશે. રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં નામાંકિત કલાકારો ભજનની રમઝટ બોલાવશે. આ ઉપરાંત પરંપરાગત દાંડિયા રાસ અને રામા મંડળનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાંતિબાપુ અને તેમની ટીમે તમામ ધર્મપ્રેમી જનતાને આ ભક્તિમય અવસરનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. જય લગ્નની જય રામાપીર. મારું નામ રમેશ સાગઠિયા છે. જે મંડપ કરતા કાંતિબાપુ છે એમનો નાનો ભાઈ છું. આજે અમારો 3 દિવસનો પ્રોગ્રામ હતો મંડપ કાર્યનો જુનાગઢની પાવન ધરતી ઉપર જે મંડપ રામાપીરનો થાય કાર્યક્રમ હતો. એ કાર્યક્રમ નિમિત્તે આજે મંડપ ખડો થયો છે. ભોજન ને લહેર લાગી છે. અહીંયા બધી રીતે બધા સમાજનો સહકાર, ભાઈનો સહકાર, ગ્રુપ એવા બધા ટ્રસ્ટીઓનો સહકાર, દાતાશ્રીઓના સહકારથી અમારું કાર્ય અહીંયા મંડપ ખડો થઈને બતાવે છે. બરાબર. એ પ્રસંગે હું જુનાગઢની જાહેર જનતાને બધાને સહભાગી છું ને જે સનાતન ધર્મ દ્વારા જે સૌરા મંડપનું જે આયોજન કરવામાં આવેલ છે તેમાં આજે આપણે સવારના રામદેવજી મહારાજની કૃપાથી 7 ને 15 જે બાપાનો સ્તંભ ખડો થયો છે. તો દરેક જ્ઞાતિ ધર્મપ્રેમી ભાઈઓ ને બહુ જ વધુમાં વધુ માણસો બધા દર્શનનો લાભ લેવા માટે વધાર્યા હતા. ને આજે સાંજે એક સૌરા મંડપનું આયોજન હતું. એમાં આજે રામા મંડળ આપણે બોલાવ્યું છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે. ને આ જે સનાતન ધર્મ દ્વારા જે રામદેવજી મહારાજનો જે ઉત્સવ આપણે જે મનાવીએ છીએ, એમાં જે રામદેવજી મહારાજના અનેક એવા પરચા હોય છે કે જેથી કરીને અત્યારે આ કળિયુગનો જાગતો પીર કહેવાય કે રામદેવજી મહારાજની આસ્થાથી આ કાર્ય આપણે પૂર્ણ થયું છે. ને આજે એમનો છેલ્લો દિવસ છે ને આજે રામા મંડળ રાખ્યું છે. તો સૌ ધર્મપ્રેમી જનતા પધારવા મારું ભાવભર્યું આમંત્રણ. જય રામાપીર, જય લખતણી. આઝાદ ચોક પાસે નિઃશુલ્ક છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું છે. જૂનાગઢ સર્વોદય દવા ફંડ ટ્રસ્ટ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને સાંઈ પરિવાર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ગરમીમાંથી રાહત મળી રહે તેને લઈને 3 મહિના વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે.
દરરોજ 700થી 800 લોકો કેન્દ્ર ઉપર છાશ પીને ગરમીથી રક્ષણ મેળવે છે. ઉનાળાની ગરમીમાં છાશ એ અમૃત સમાન ગણાય છે. છાશ વિતરણ કેન્દ્રમાં કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવી અને લોકોને ઠંડી છાશ પીવડાવવામાં આવી રહી છે. જૂનાગઢના હાર્દસમા વિસ્તાર આઝાદ ચોક ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના આંગણે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સર્વોદય બ્લડ બેંક દવાખાન ટ્રસ્ટ અને સાંઈ સુખધામ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે ફરી એકવાર લગભગ 3 મહિના માટે છાશ કેન્દ્રની શરૂઆત કરી છે. આ છાશ કેન્દ્રમાં દરરોજ 700થી 800 લોકો છાશ પીવે છે અને દાતાઓનો પણ ખૂબ જ સારો સહયોગ મળે છે. કાળઝાળ ઉનાળાની આ ગરમીમાં દરરોજ પસાર થતા રાહદારીઓ, પછી એ સ્કૂટર ઉપર હોય, કોર્પોરેશનના કામે આવતા કોઈ અરજદાર હોય, બજારમાં ખરીદી કરવા આવતા કોઈ મા દીકરી બહેન હોય કે અહીંથી પસાર થતા કોઈ પણ વ્યક્તિ હોય, રિક્ષાવાળા હોય, લારીવાળા હોય, આ બધા જ લોકો માટે આ છાશ કેન્દ્ર ચલાવીએ છીએ. છાશ એ ઉનાળામાં અમૃત છે અને અમે ઈશ્વરને આભારી છીએ કે અમને આ તક, અમે ફક્ત નિમિત્ત બનીએ છીએ. આ નિમિત્ત બનવામાં ઈશ્વર અમને મદદરૂપ થયા છે. એ બદલ અમે ઈશ્વરના પણ આભારી છીએ, અમારા દાતાઓના પણ આભારી છીએ અને પ્રાર્થના કરીએ કે દર વર્ષે આ પ્રકારના આ છાશ કેન્દ્ર અવિરતપણે ચાલુ છે. હજુ પણ તાપમાન ઊંચું જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જતા લોકોની હાલત દયાજનક થઈ ગઈ છે. આગામી સમયમાં પણ તાપમાન ઊંચું જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ હજુ તાપમાન 42 ડિગ્રી સુધી રહેશે. ત્યારબાદ 3 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આગામી મે માસની શરૂઆતથી 42 ડિગ્રી સુધી તાપમાન થઈ જવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર, હરિયાણા, પંજાબ સહિતના વિસ્તારમાં હાલ વરસાદની પણ શક્યતાઓ રહેવા પામશે. તાપમાનમાં વધારો થવાથી શહેરીજનોએ કામ સિવાય બપોરના સમયે બહાર જવાનું ટાળવાની સૂચના આપવામાં આવી છે. તાપમાન વધતું હોય ત્યારે પાણી તેમજ છાશ, લીંબુ શરબત, ORS વધુ પ્રમાણમાં પીવું જોઈએ અને ઠંડા પીણા પીવાનું ટાળવું જોઈએ એવી સલાહ પણ આપવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી આપણે જોઈએ કે જે તાપમાનનો પારો હતો એ 43 ડિગ્રી અને 42 ડિગ્રીની આસપાસ આપણે નોંધાવા પામેલ હતું. આજે જોઈએ તો આજે ફરીથી જે તાપમાન છે એમાં સામાન્ય ઘટાડો આપને જોવા મળશે અને ફરીથી જે તાપમાન છે એ 41થી 42 ડિગ્રીની આસપાસ આપને ફરીથી જોવા મળી શકશે આગામી 2 દિવસ માટે. ત્યારબાદ જે તાપમાન છે એમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે 3 દિવસ માટે અને ફરીથી મે મહિનાની શરૂઆત થતાં ફરીથી જે તાપમાન છે એ આપને ફરીથી 2 થી 3 ડિગ્રીનો વધારો થતાં ફરીથી તાપમાન છે 42 ડિગ્રીની આસપાસ આપને જોવા મળે એવી શક્યતાઓ હાલ દેખાઈ રહેલી છે. બાકીના દિવસોમાં અત્યારે વાત કરીએ તો અત્યારે ઉત્તર ભારતના વિસ્તારો છે એમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન આ વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતાઓ હાલ દેખાઈ રહેલી છે. જે આગામી દિવસોમાં પણ આગામી અઠવાડિયામાં પણ જે વરસાદની શક્યતાઓ છે એ ઉત્તર ભારતના વિસ્તારોમાં રહેતા જે તાપમાનમાં આપને 1 થી 2 ડિગ્રીની રાહત મળવાની વાત આગામી 2 થી 3 દિવસ રહેશે. ત્યારબાદ એની અસર ઓછી થતાં ફરીથી જે તાપમાન છે એ આપને ઊંચું જોવા મળે એવી શક્યતાઓ છે. તો આ ઊંચા તાપમાનને લઈ અને ગ્રામજનો તેમજ શહેરીજનોને કામ વગર બપોરના સમયે બહાર ન નીકળવાનું એક આગ્રહ રાખવો જોઈએ અને આવા જ્યારે વધારે ગરમીના દિવસો હોય તો આવા દિવસો દરમિયાન પાણીનો ઇન્ટેક આપણે વધારે, લીંબુ પાણી છે, કોલ્ડ ડ્રિંક્સનું પીણું છે આપણે ન પીવું જોઈએ. તેની સામે આપણે છાશ અને પાણીનો જે પ્રવાહી જે વસ્તુઓ છે એનું વધારે સેવન આ દિવસો દરમિયાન કરવાની એક સલાહ આપવામાં આવે છે. તેમજ પહેરવેશમાં જોઈએ તો સુતરાઉ કાપડનો જે પહેરવેશ છે
એ વધારે ગરમીના દિવસો સામે એની સામે રક્ષણ માટે વધારે ફાયદાકારક હોય તો એવા કપડાઓનો પહેરવેશમાં આપણે અપનાવવાની એક સલાહ આપવામાં આવે છે. જે ચોક્કસથી અત્યારે જે તાપમાન જોઈએ તો આપણે જુનાગઢ ખાતે 42થી 43 ડિગ્રી તાપમાન છે આપણે નોંધાવવા મળેલું છે આ સિઝનમાં. જ્યારે ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં અત્યાર સુધીમાં આજના દિવસની વાત કરીએ તો આજે 28 એપ્રિલના રોજ જે તાપમાન છે આપણે યુપીના બાંદા વિસ્તાર છે કે જેમાં 47 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન છે આપણે નોંધાયેલું છે. તો આ રીતે જ્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય છે ત્યારે તેની સીધી અસર ગુજરાતના હવામાન ઉપર પણ પડતી હોય છે અને ગુજરાતમાં પણ ગરમીનું સતત પ્રમાણ ઊંચું રહેતું હોય છે. તો આગામી દિવસોમાં પણ જે તાપમાન છે ઉત્તર ભારતના વિસ્તારોમાં આપને કમોસમી વરસાદ ના હોય એવા દિવસોમાં વધારે જોવા મળશે. તો તેની સીધી અસર ગુજરાત ઉપર થતાં જે તાપમાન છે આપને આગામી દિવસોમાં ફરીથી 42-43 ડિગ્રી આપને જોવા મળે એવી શક્યતાઓ રહેશે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ભેસાણ તાલુકાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાનો દબદબો યથાવત રહ્યો હતો. ગુજરાત રાજ્યમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો હતો ત્યારે ભેસાણ તાલુકામાં આમ આદમી પાર્ટીનો દબદબો યથાવત રહ્યો હતો, જેમાં ભેસાણ જિલ્લા પંચાયતની બંને સીટ અને તાલુકા પંચાયતમાં 13 બેઠક મળી હતી, જેમાં ભેસાણ અને વિસાવદરની તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની બોડી બને છે. ત્યારે ગત રાત્રિના ગોપાલ ઇટાલિયા ભેસાણ પહોંચ્યા હતા અને ભેસાણના શ્રીરામ ચોકથી સરદાર ચોક સુધી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.
આ તકે ડીજેના તાલે અને ઘોડે સવારી કરી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. તેમાં ગોપાલ ઇટાલિયા સહિત જિલ્લા અને તાલુકાના જીતેલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને આખા ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં આવકારો મળ્યો છે. નર્મદા જિલ્લાની આખી જિલ્લા પંચાયત પૂર્ણ બહુમત સાથે આમ આદમી પાર્ટીની બની છે. જૂનાગઢ જિલ્લામાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી આવી છે. આ સિવાય 15 જેટલી તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીની પૂર્ણ બહુમતી સાથે બોડી બની છે. અમારા વિસાવદર તાલુકામાં અને ભેસાણ તાલુકામાં આમ આદમી પાર્ટીની પૂર્ણ બહુમતથી બોડી બની છે. વિસાવદર વિધાનસભામાં 8 જિલ્લા પંચાયતો પૈકી 6 જિલ્લા પંચાયત બેઠક ઉપર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. કુલ મળીને આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને જબરજસ્ત આવકાર મળ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઇતિહાસમાં ક્યારેય ભાજપ કોંગ્રેસ સિવાયની પાર્ટીની જિલ્લા પંચાયત નથી બની, આ વખતે બની છે. આવો ઐતિહાસિક જનાદેશ ગુજરાતના ખેડૂતોએ, ગામડાના માણસોએ, અમારા વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના સૌ ગ્રામજનોએ આપ્યો છે. એ બધાયનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને અમારા જીતેલા સૌ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવું છું. ખાસ કરી મતદારોનો ખૂબ ખૂબ આભાર કે એણે અમને આટલી મોટી જવાબદારી સોંપી છે. સૌનો આભાર. માંગરોળના લોયેજ પાસે અજાણ્યા વાહન હડફેટે દીપડાનું મોત થતાં લોકોમાં હલચલ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર પ્રકારની ઈજા થવાથી દીપડાનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગે સ્થળ પર તપાસ શરૂ કરી હતી. જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તાર એવા માંગરોળ પંથકમાં વન્ય પ્રાણીઓના વિચરણની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ગઈકાલે રાત્રે એક કરુણ અકસ્માત સામે આવ્યો છે. માંગરોળના લોયેજ ગામ પાસે આવેલા કોસ્ટલ હાઈવે પર રાત્રિના અંધકારમાં રસ્તો ઓળંગી રહેલા દીપડાને અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓના કારણે દીપડાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. હાઈવે પર દીપડાનું શબ પડ્યું હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના લોકોના મોટા ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ માંગરોળ પોલીસ અને વન વિભાગનો કાફલો તાત્કાલિક લોયેજ પાસેના અકસ્માત સ્થળે દોડી ગયો હતો. વન વિભાગના અધિકારીઓએ પ્રાથમિક તપાસ હાથ ધરી દીપડાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકને શોધવા માટે પણ વન વિભાગે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે માંગરોળ પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડા અને સિંહ જેવા હિંસક વન્ય પ્રાણીઓની અવરજવરના વિડીયો સોશિયલ મીડિયામાં વારંવાર વાયરલ થતા રહે છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કેશોદ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. ચૂંટણી પરિણામો બાદ કેશોદમાં ભાજપ દ્વારા એક ભવ્ય વિજય આભાર વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉમટી પડ્યા હતા. વિજયના ઉત્સાહમાં કાર્યકરોએ ફટાકડા ફોડી અને અબીલ ગુલાલની છોડો ઉડાડીને એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું. ચારે બાજુ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપના નેતાઓએ આ જીતને રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસ કાર્યો તથા લોકોના અતૂટ વિશ્વાસનું પરિણામ ગણાવ્યું છે. પક્ષના આગેવાનોએ ખાતરી આપી હતી કે આગામી 5 વર્ષમાં સંકલ્પ પત્રમાં કરેલા તમામ વચનો પૂરા કરવામાં આવશે અને શહેરના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં આવશે. કેશોદ ઉપરાંત સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કેસરીયો માહોલ છવાઈ ગયો છે. તેમણે આ જીત બદલ મતદારો અને પાયાના કાર્યકરોનો આભાર માન્યો હતો. જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ ભાજપના શાનદાર દેખાવથી વિપક્ષોના સુપડા સાફ થઈ ગયા છે. આજ રોજ કેશોદ નગરપાલિકાનું ચૂંટણીનું રિઝલ્ટ હોય. કેશોદ નગરપાલિકાના 9 વોર્ડમાંથી 36 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના લડતા હતા
તેમાંથી 33 ઉમેદવારો જ્વલંત વિજય થયો છે. આ કેશોદ નગરનો વિજય છે. આ કેશોદ નગરપાલિકામાં રહેતા અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ પદાધિકારી, કાર્યકર્તાઓ, આગેવાનોનો વિજય છે અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ અને નગરપાલિકાના અમારા ધારાસભ્યશ્રીના વિકાસલક્ષી કામનો આ વિજય છે. ભારતીય જનતા પાર્ટીના અમારા સંગઠને કેશોદ નગરમાં આગામી 5 વર્ષમાં કરવાના કામનો એક સંકલ્પ પત્ર બહાર પાડ્યો છે. આ સંકલ્પ પત્ર મુજબ અમે આગામી કેશોદ નગરનો વિકાસ કરીશું. સમગ્ર જૂનાગઢ જિલ્લામાં 30 જિલ્લા પંચાયત સીટ અને 158 તાલુકા પંચાયત, એમાંથી જિલ્લા પંચાયતની 30માંથી 23, 158માં તાલુકા પંચાયતમાંથી 87 અને કેશોદ નગરપાલિકાની 33 ને 1 બાટવાની એમ માની અને 36 નગરપાલિકાની સીટો પણ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લો જીત્યો છે અને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કેસરીયો માહોલ છવાઈ ગયો છે. આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને મળવા માટે પહોંચ્યા હતા. રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાયું હતું અને મંગળવારે મત ગણતરી કરાઈ હતી, જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયતમાં આપને 7 બેઠક મળી અને તાલુકા પંચાયતમાં પણ આપના ઉમેદવારો વિજેતા થયા હતા. વિજય થયા બાદ જવાહર ચાવડાના બંગલે મળીને માર્ગદર્શન મેળવ્યું હતું. વિજેતા ઉમેદવારના પ્રતિનિધિ કાળુ ભાદરકાએ જવાહર ચાવડા જય જયકારના નારા લગાવ્યા હતા. જય હો જવાહરભાઈ, જય હો જવાહરભાઈ, જય હો જવાહરભાઈ. ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે વાલ્મીકી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ધોરાજી નગરપાલિકામાં સાફ સફાઈ કરવા માટે ધોરાજી વાલ્મીકી સમાજના સફાઈ કામદારો ઘણા વર્ષોથી કામગીરી કરી રહ્યા છે અને તેમાં અલગ કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો હોય, સાથે જ બહારથી સફાઈ કામદારો બોલાવી લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ રહી હોવાનો વિરોધ નોંધાવ્યો હતો. આજ રોજ ધોરાજી વાલ્મીકી સમાજના લોકો નગરપાલિકા કચેરી ખાતે એકત્રિત થયા હતા અને તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે રામધૂન બોલાવીને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રજૂઆત સાથે જણાવ્યું હતું કે જે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમાં કોઈ વચેટિયાઓ કે પછી એજન્સીને રાખ્યા વગર ડાયરેક્ટ ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ કામદારોને મહેનતાણું ચૂકવવામાં આવે. આ માંગણીને ધ્યાને નહીં લેવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તમામ પ્રકારની સફાઈ કામગીરી બંધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આજે ધોરાજી નગરપાલિકામાં જે 10 લાખની સફાઈ માટેની ગ્રાન્ટ આવેલી છે, એ ગ્રાન્ટમાં કોન્ટ્રાક્ટ આપી અને બહારના માણસોને બોલાવીને સફાઈ કામગીરી કરાવે છે, જેનો અમે વાલ્મીકી સમાજના સ્થાનિક લોકો વિરોધ કરીએ છીએ. આજે વાલ્મીકી સમાજના બધા આગેવાનો સાથે મળીને આ જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એનો વિરોધ કરીએ છીએ અને બહારના માણસો આવ્યા છે એને તાત્કાલિક મોકલી દેવામાં આવે અને આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે. અને જો 10 લાખની ગ્રાન્ટ આવી જ છે અને સફાઈમાં વાપરવી હોય તો નગરપાલિકા એનો સ્થાનિક લોકોને કામ ઉપર રાખીને નગરપાલિકા એની પગારની ચૂકવણી કરે, કોઈ એજન્સી કે વચેટિયાને માણે ન રાખી. અને જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તારીખ 2 થી તમામ પ્રકારની અમે સફાઈ કામગીરી બંધ કરી દેશું. તેમજ ગામમાં કૂતરા મીંડળા મીરા હશે કે અમારા સમાજના લોકો કોઈ પ્રાઇવેટ કામ સફાઈ કામગીરી કરતા હશે એ બંધ કરી દેશું અને એમાં જે પણ પરિસ્થિતિ ઊભી થશે એની તમામ પ્રકારની જવાબદારી તંત્રશ્રીની રહેશે. અત્યારે અમે ચીફ ઓફિસરને અને નગરપાલિકાના પ્રમુખશ્રીને મળવા આવ્યા હતા. થોડાક ટાઈમથી હમણાં હલચલ હતી કે બહારથી સફાઈ કામદારો બોલાવીને સ્થાનિક વાલ્મીકી સમાજના સફાઈ કામદારો અન્યાય થાય છે. જ્યારે આ કુદરતી આફતોમાં સફાઈ કામદારો પોતાની જાનનું જોખમ પરવા કર્યા વગર પણ સતત ને સતત કામગીરી કરે છે. કોરોના મહામારી હોય, ભૂકંપ હોય કે અતિવૃષ્ટિ હોય, જ્યારે જરૂર પડે ત્યારે સફાઈ કામદારો પોતાની ફરજ બજાવે છે. તેમ છતાં પણ નગરપાલિકાને કોન્ટ્રાક્ટ પ્રથામાં રસ હોય, સ્થાનિક લોકોનું નિવેદન કાઢવા બેઠી રહ્યા નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ. એટલા માટે અમે સખત ને સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ગમે ત્યારે જરૂર પડે તો અમે સફાઈ કામગીરી બંધ કરશું અને ખાતર ભરવાનું પણ બંધ કરાવશું. જરૂર પડે અમે ઉપવાસ આંદોલન ગાંધી ચિંધ્યા જવાની ફરજ પડશે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીતની ભાજપ દ્વારા ઉજવણી. ડેમની મરામત કામગીરીને લઈને નદી કાંઠાના 49 ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ. માંગરોળના લોએજ પાસે અજાણ્યા વાહન અડફેટે દીપડાનું મોત. અને હજુ પણ તાપમાન ઊંચું જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી.
તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.